વડોદરામાં બુટલેગર સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી। કુખ્યાત બુટલેગર રાકેશ જયસ્વાલ સામે કાર્યવાહી કરવામાં આવી। બુટલેગરના પરિવાર સામે પણ ગુજસીટોકની કાર્યવાહી કરવામાં આવી। વરણામાં પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી। ત્યારે હિતેશ જયસ્વાલ, સચિન જયસ્વાલની ધરપકડ કરાઈ હતી અને સીમા જયસ્વાલ, રાજેશ બારિયા સામે પણ કાર્યવાહી કરવામાં આવી। આરોપીઓ સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે। ત્યારે હત્યાના પ્રયાસ, મારામારીના ગુના પણ નોંધાયેલા છે, જેમની વિરુદ્ધ હવે કાર્યવાહી કરવામાં આવતી। આ એ જ આરોપીઓ હતા કે જે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનથી દારૂ પણ મંગાવતા। જામીન ઉપર છૂટ્યા બાદ ફરીથી તેઓ ગુનાહિત પ્રવૃત્તિ કરતા હતા। ત્યારે તેમની વિરુદ્ધ હવે કાર્યવાહી કરવામાં આવી। આ ગેંગના તમામ આરોપી 5 આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી ચૂકી છે। આ તપાસની ઇન્વેસ્ટિગેશન ડીવાયએસપી ડભોઈ લીડ કરી રહ્યા છે અને તેના માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જેની અંદર ટોટલ 17 જેટલા સભ્યો છે, પીઆઈ, પીએસઆઈ, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલના જુદા જુદા રેન્કના સભ્યો બનાવીને એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે।